અમદાવાદમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપની હાઈ પ્રોફાઇલ બેઠક મળી હતી। અમદાવાદ સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, પ્રદેશ સંગઠન મહામંત્રી અને અન્ય ટોચના નેતાઓની હાજરી હતી, જેમાં ગુજરાત ભાજપે 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારથી જ મેદાનમાં ઉતરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। આ મહત્વપૂર્ણ બેઠકમાં આગામી ચૂંટણી માટે જીતનો રોડમેપ અને સંગઠનને વધુ મજબૂત બનાવવાની વ્યૂહરચના ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। આ લક્ષ્ય હાંસલ કરવા માટે રાજ્યના 4 ઝોનના નેતાઓ સાથે અલગ-અલગ બેઠકો યોજી વિસ્તારવાર ચૂંટણી આયોજન તૈયાર કરવામાં આવ્યું। પ્રદેશના 4 ઝોનના નેતાઓને પોતાના વિસ્તારમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, બૂથ સ્તરે કાર્યકરોને સક્રિય કરવા અને સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણીની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી। તેની જવાબદારી પણ સોંપવામાં આવી, જ્યાં દરેક વિધાનસભા બેઠક માટે અલગ-અલગ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો તેવો નિર્ણય લેવાયો। આ સાથે જ બેઠકમાં રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને વધુ અસરકારક રીતે સામાન્ય લોકો સુધી પહોંચાડવા અંગે પણ ચર્ચા થઈ, જ્યાં સરકારના વિકાસના કાર્યોને જન સુધી પહોંચાડવા માટે વિશેષ જનસંપર્ક અભિયાન ચલાવવાની સાથે જ સોશિયલ મીડિયા ઉપર ગ્રાઉન્ડ લેવલ બંને સંગઠનને વધુ સક્રિય બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો। આ બેઠકમાં ગરીબ, યુવા, આદિવાસી અને ખેડૂતો સુધી પહોંચે તેને વધારવા માટે સીધી પહોંચ વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યો। આ સાથે જ નબળી ગણાતી બેઠકો ઉપર આક્રમક કામગીરી કરવા અને વન ડે વન એસેમ્બલી અભિયાનને વધુ અસરકારક બનાવવા ઉપર ચર્ચા થઈ। આ સાથે જ યુવાનો અને ખેડૂતોમાં રહેલી નારાજગી દૂર કરવા તેમજ ચૂંટણી પહેલા સંગઠનને નવી ઉર્જા આપવા માટે ભાજપે હવે એક્શન પ્લાન તૈયાર કર્યો હોવાનું જાણવા મળ્યું। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ।